જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। 15મી ઓગસ્ટ આવે કે 26મી જાન્યુઆરી આવે એટલે આપણે એક નારો સાંભળતા હશું, જય જવાન જય કિસાન મિત્રો। પણ જય જવાન આપણે જોશથી બોલતા હશું, ભાવથી બોલતા હશું, પણ જય કિસાન તો કિસાન કેમ ગરીબ છે? તો 4 દિવસ પહેલાંની એક ઘટના હું તમારી સામે રજૂ કરું છું। હું લેવા ગયો તો હમણાં ઉટવડમાં રાજુભાઈનો ગલ્લો છે, ત્યાં ગળ લેવા ગયો હતો અને ચણાનો લોટ લેવા ગયો હતો, મારે જીવામૃત બનાવવું હતું। તો એક ભાઈએ મને એવો પ્રશ્ન કર્યો કે ભાઈ તું આ શું લેવા આવ્યો છો? મેં કીધું ભાઈ ગોળને હું લેવા આવ્યો છું, જીવામૃત બનાવવું છે। તો એણે મને શું કીધું કે સુરત જતો રહે નહીં કે ગામડે શું છે? એટલે મેં એને પહેલો પ્રશ્ન કર્યો કે તમારે 2 દીકરા છે તો મોટો શું કરે છે? મોટો મશીન ચલાવે છે, મોટા મશીન ચલાવે છે। નાનો છોકરો? તો કે નાનો છોકરો નાના મશીન ચલાવે છે। તો મેં એને ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું કે તમારો છોકરો લોનું ભરવામાંથી ઊંચો નહીં આવે અને આખી જિંદગી લોન જ ભરશે, અને અમારે બાપ દાદાની જમીન છે તો મારે ખેતી કરવી છે અને વટથી કરવી છે, અને હું ખેતી કરીશ, ગમે એ કહેશે તોય ખેતી કરીશ। તો આ છે ને આજના યુવામાં આ બોલવાની તેવડ હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ। સ્કૂલમાં પણ આપણે જઈએ ને તો એક જ વસ્તુ આપણને શીખવાડવામાં આવે છે કે બેટા ભણાય નહીં ને તો બાપ દાદા ઘોડે ખેતી કરવાનો વારો આવશે। તો આજના યુવાનનો આ પ્રશ્ન છે। 2 દી પહેલાં મને એક સણોસરાથી એગ્રીકલ્ચર કરતા સ્ટુડન્ટનો કોલ આવ્યો અને એણે મને એક વાક્ય કીધું કે ભાઈ અત્યારે હું મારી ઘરે એમ કહું ને કે મારે ખેતી કરવી છે તો મને એવું જ કહેવામાં આવે છે કે બેટા તું એકનો એક દીકરો છો, તું ખેતી કરે તો આપણી પેઢીઓ વહી જાય। અરે ભાઈ, સ્વામી વિવેકાનંદને લોકો આજે યાદ કરે છે, એની ક્યાં પેઢીઓ હતી? તો આમાંથી તમે બહાર નીકળો। જો તમે હકીકતમાં યુવાઓ આગળ નહીં આવો ને તો ભારતનું ભવિષ્ય જે પહેલાં હતું એવું ને એવું જ રહેવાનું છે, એમાં કંઈ સુધારો વધારો થવાનો નથી। તો મારી ખાસ તમને એક જ વિનંતી છે કે જો તમને આ વાત સત્ય લાગતી હોય ને કે તમે પણ ખેતી કરવા માગો છો ને તમને પણ ઘરે જો આ પ્રેશર મળતું હોય તો તમે કોમેન્ટમાં ખાસ જણાવો। આ સત્ય હકીકત છે, આપણા યુવાએ જ આગળ આવવું પડશે અને આપણા યુવાએ જ આ કરવું પડશે, તો જ આપણે દિલથી અને આપણા બાપ દિલથી કહી શકે મારો છોકરો છે ને ખેતી કરે છે। બાકી જય જવાન જય કિસાન।